મહત્વના સમાચારો પર નજર કરીએ। રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકો માટે રાહતરૂપ સમાચાર મળી રહ્યા છે। વીજ વિભાગે ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। 1 જુલાઈની અસરથી ઘટેલો ફ્યુઅલ ચાર્જ અમલી બનશે તેવું કહેવામાં આવ્યું છે। આ ઘટાડા સાથે હવે 2.30 રૂપિયા પ્રમાણે ફ્યુઅલ ચાર્જ વસૂલવામાં આવશે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સોનલ, જણાવશો કેટલી મોટી રાહત કહેવાશે વીજ વિભાગે જ્યારે ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, આ અંગે શું વધુ વિગતો? જી, રાજ્ય સરકાર તરફથી આજે મહત્વના જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે। નાણામંત્રી અને વીજ મંત્રી કનુભાઈ દેસાઈ તરફથી જે આ જાહેરાત છે તે કરવામાં આવી છે। વીજ વિભાગે 15 પૈસાનો જે ફ્યુઅલ ચાર્જ છે તેમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। 1/7/2025 થી જે ફ્યુઅલ ચાર્જનો ઘટાડો છે તે અમલી બની ચૂક્યો છે અને આ ઘટાડા સાથે હવે 2.30 રૂપિયા પ્રમાણે ફ્યુઅલ ચાર્જ જે છે તે વસૂલવામાં આવશે। સાથે સાથે જ જે જીએસટી સ્લેબ છે તે સંદર્ભમાં પણ નાણામંત્રીએ મહત્વનું નિવેદન કર્યું છે અને તેમાં તેમણે જણાવ્યું છે કે ગ્રુપ ઓફ મિનિસ્ટ્રીની જે અગાઉ મીટિંગ મળી હતી અને આવતીકાલથી 2 દિવસ માટે ફરીથી આ બેઠક છે જીએસટી કાઉન્સિલની તે મળવા જઈ રહી છે। ખાસ કરીને આ બેઠકમાં જે નિર્ણય લેવાશે ત્યારબાદ હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સમાં જીએસટી ઘટાડાની જે સંભાવના છે તે નાણામંત્રી તરફથી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ ટેક્સ સ્લેબ જે છે તેની નવી રચના અંગે પણ જે આ બેઠક છે તેમાં ચર્ચા થઈ શકે છે। 18% અને 5%નો જે સ્લેબ છે તે આવી શકે છે, આવી પણ એક સંભાવના તેમના તરફથી વ્યક્ત કરવામાં આવી છે। અને જો આ ઘટાડો અમલમાં આવે છે તો ત્યારબાદ ટીવી, એર કન્ડિશન સહિતની જે વસ્તુઓ છે તે સસ્તી થઈ શકે છે। આવું નિવેદન પણ નાણામંત્રી તરફથી કરવામાં આવ્યું છે। પણ સૌથી વધારે મહત્વનું એ છે કે જે વીજ ગ્રાહકો માટે રાહતરૂપ સમાચાર અને રાહતરૂપ નિર્ણય રાજ્ય સરકાર તરફથી લેવામાં આવ્યો છે તે અંતર્ગત 15 પૈસાનો જે ફ્યુઅલ ચાર્જ છે તે ઘટાડવામાં આવ્યો છે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।